તો આ તરફ અમદાવાદમાં એનાલોગ પર પ્રતિબંધ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે। એએમસીની ટીમોએ પનીરનું વેચાણ કરનારા એકમોમાં દરોડા પાડ્યા। વેજલપુર અને અંકુર 4 રસ્તા પાસેની ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। પનીરના નમૂના લઈને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ગુણવત્તાયુક્ત નહીં જળવાય તો દંડથી લઈને સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે। 4 મહિનાથી ડ્રાઈવ ચાલી રહી હોવાનું એએમસી અધિકારીઓએ આ મુદ્દે નિવેદન આપ્યું છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ લાવ્યા બાદ હવે એએમસી હરકતમાં આવી છે અને હવે તમામ જગ્યાએ પનીરના ચેકિંગ માટેના ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ અલગ અલગ જે ડેરી હોય કે જ્યાં આગળ પનીર બનતું હોય ત્યાં આગળ ચેકિંગ છે કે જે કરવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ એએમસીની ટીમ છે કે જે આ પનીરના સેમ્પલ છે તે લઈ રહ્યા છે। કઈ રીતના પનીરના સેમ્પલ છે કે જે અલગ અલગ જગ્યાએ અમદાવાદમાં અલગ અલગ ટીમ છે કે જે અત્યારે હાલ ચેકિંગ છે કે જે કરી રહી છે। આપણી સાથે જે ફૂડ ઇન્સ્પેક્ટર જે છે કે તેમની સાથે વાત કરશું। રાજેશભાઈ કઈ રીતનું અત્યારે હાલ ચેકિંગ છે કે જે અલગ અલગ જે જગ્યાએ આ સેમ્પલ લેવાઈ રહ્યા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ટીમો બનાવી અને અમે લોકો સમગ્ર અમદાવાદની અંદર અમદાવાદ સિટીમાં કાર્યવાહી આજે હાથ ધરેલી છે અને એમાં અલગ અલગ જગ્યાએ જ્યાં પનીરનો વપરાશ છે, પનીરનું ઉત્પાદન છે, એવી જગ્યાઓ ચેક કરી અને ત્યાં સેમ્પલિંગ કાર્યવાહી કરી રહ્યા છીએ અને જો ક્યાંય શંકાસ્પદ કોઈ વસ્તુ મળશે અમને તો એનું સીલિંગ સુધીની કાર્યવાહી આજે કરવામાં આવશે। સાહેબ, આ એનાલોગ પનીરની પ્રતિબંધ બાદ હવે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છે। આની પહેલાં પણ જે પનીર કે જે ગુણવત્તા વગરનું પનીર વપરાતું હોય ત્યાં ડ્રાઈવ ચાલુ હતી, તો કઈ જગ્યાએ કાર્યવાહી છે અત્યાર સુધીમાં થઈ? જી, છેલ્લા 4 મહિનાથી એપ્રોક્સ અમે લોકો આ વિષય ઉપર બહુ કામ કર્યું છે અને એની અંદર આખા અમદાવાદની અંદર જ્યાં જ્યાં બી અમને એવું લાગ્યું કે ભાઈ આ પનીર દેખાય છે પણ પનીર છે નહીં અથવા તો એનાલોગ છે, કાયદાકીય ભાષામાં વાત કરીએ ત્યારે આવી શંકા પડી હોય અને એ લોકો એને પનીરના નામે વેચતા હોય તો એવી જગ્યાઓએ સઘન રેડ કરી અને એ લોકોનો માલ સીઝ કર્યો છે, ઘણો બધો જથ્થો નાશ કર્યો છે અને એવા ઈસમો સામે અમે લોકોએ કાયદાકીય રીતે કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધા છે। અત્યાર સુધી ક્યાં ક્યાં આગળ જે છે આ સેમ્પલ અત્યારે લેવામાં આવે છે? સેમ્પલ લીધા બાદ ક્યારે એનું રિઝલ્ટ છે કે પરિણામ આવતું હોય? જી, ઉત્તર ઝોનની અંદર નરોડા અને કુબેરનગર સાઈડ બધા સેમ્પલિંગ ચાલુ છે। એ સિવાય ગોતા અને એ વિસ્તારોમાં અને આપણા આ વિસ્તારની અંદર નારણપુરા અને નવરંગપુરા વિસ્તારની અંદર અમે લોકો અત્યારે ડ્રાઈવ ચાલુ રાખી છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે જે અલગ અલગ સેમ્પલો છે તે એમસી દ્વારા લેવામાં આવી રહ્યા છે। હાલ અલગ ટીમ બનાવી અને તમામ જગ્યાએ આ ટેસ્ટિંગ જે છે કે જે તે માટેના સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે। ખાસ એએમસી દ્વારા જે છેલ્લા 4 મહિનાથી જ આ ડ્રાઈવ છે કે જે ચાલી રહી હતી અને તેવામાં જ રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર છે તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને હવે તે બાદ હવે તમામ જગ્યાએથી આ પનીરના સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ હવે લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ જો એનાલોગ પનીર કે અથવા પનીરની ગુણવત્તા ઓછી હશે તો તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરાપર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો એનાલોગ પનીર અને ચીઝ પર આજથી પ્રતિબંધ લદાઈ ગયો છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં એએમસીએ હવે ચેકિંગ શરૂ કર્યું છે। નરોડા, કૃષ્ણનગર વિસ્તારમાં પણ એએમસીની ટીમે ચેકિંગ હાથ ધર્યું। ઉત્પાદન યુનિટ અને હોટલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નમૂનાના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં પનીર એનાલોગ જે બનાવતા હોય એ યુનિટનું ચેકિંગ કરવામાં આવે છે અને સાથે સાથે ડેરી પ્રોડક્ટ જે હોય એનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, ઘી, માખણ, પનીર વગેરે। ત્યારે નરોડા વિસ્તારમાં અમારા ઉત્તર ઝોનની ટીમ એક નીકળેલી છે, ઉત્તર અને પૂર્વની, ત્યાં ચેકિંગ કરવામાં આવે છે। બીજી પશ્ચિમ ઝોનમાં અને નવા પશ્ચિમ ઝોનમાં પણ ચેકિંગની કાર્યવાહી। તો એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ તપાસ તો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે ત્યારે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પણ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં પનીરની ગુણવત્તાની તપાસમાં મિલ્ક ફેટ ટેસ્ટ કરાય છે। 50%થી વધારે મિલ્ક ફેટ હોય ત્યારે પનીરની ગુણવત્તા ઉચ્ચ ગણાય છે। ઓછા ફેટવાળા પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ 20થી 50% હોય છે। એનાલોગ પનીરમાં વેજીટેબલ ફેટ હોય, મિલ્ક ફેટ નહિવત માત્રામાં હોય છે। તો ઘરે જ પનીરની તપાસ કરવા ટિંકચર ઓનિયનનો કરી શકાય છે ઉપયોગ। પનીરમાં ટિંકચર આયોડીન નાખતા રંગ કાળો પડે તો તે નકલી હશે। ગુજરાતમાં એનાલોગ પનીર પ્રતિબંધ કરી દેતા જ હવે એએમસી હરકતમાં આવ્યું અને હવે અલગ અલગ જગ્યાએ ચેકિંગ શરૂ કર્યું છે।
ખાસ લેબોરેટરીમાં આ પનીર ઓરિજિનલ પનીર અને એનાલોગ પનીર કઈ રીતનું હોય તેને લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યા છે. આ લેબોરેટરીમાં જોઈ શકાય છે કે જે બંને જે છે કે જેનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે રીતુ સુથાર જે લેબોરેટરીમાં કામ કરે તેમની સાથે છે. કઈ રીતના આખું આ ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે, શું ઓરિજિનલ પનીર અને કઈ રીતનું એનાલોગ પનીર? હવે જે પનીર છે એને પહેલાં ગ્રેટ કરી દેવાનું બંને, પછી એમાં જે સ્ટાર્ચનો ટેસ્ટ છે એ આપણે ચેક કરવો હોય સ્ટાર્ચ એડ કરેલો છે કે નહીં, તો એના માટે આપણે ગ્રેટ કરેલું પનીર છે એમાં આપણે આયોડીન નાખીએ. આ જે આયોડીન એડ કરીએ છીએ તો જે પોઝિટિવ હશે ને સ્ટાર્ચ એમાં આવો બ્લેકિશ ટાઈપ કલર આવે છે, પર્પલ અને બ્લેકિશ, તો એ પોઝિટિવ છે, એમાં સ્ટાર્ચ પોઝિટિવ આવે છે. હવે જેમાં એડ નહીં હોય સ્ટાર્ચ એમાં બ્લેકિશ કલર નથી આવતો, ઇટ મીન્સ કે એમાં છે ને સ્ટાર્ચ એડ નથી કરેલો. એટલે કહી શકાય આ સારી ગુણવત્તાવાળું પનીર છે અને આ એનાલોગ વાળું પનીર છે. હા, જેમાં મિશ્રણ કરેલું હોય સ્ટાર્ચનું એ છે ને ડુપ્લિકેટ પનીર હોઈ શકે, અને જેમાં સ્ટાર્ચ એડ ના કરેલો હોય એમાં તમને કોઈ કલર દેખાવામાં નહીં આવે, તો એ છે એ ઓરિજિનલ પનીર હોઈ શકે. જોઈ શકાય છે કે જે બંને પનીર કે જે ગુણવત્તાવાળું પનીર છે તેમાં ખાસ મિલ્ક ફેટ છે તે તપાસ કરવામાં આવતી હોય છે, અને જેને લઈને જેમાં આ જે એનાલોગ પનીર છે કે તેમાં કોઈ પણ મિલ્ક ફેટ છે તે નથી જોવા મળતો, અને જેને લઈને જ આખું કાળું છે તે થઈ જતું હોય છે. એ જ રીતનું આપણી સાથે અત્યારે હાલ જે લેબોરેટરીમાં જે ઇન્ચાર્જ છે તેમની સાથે વાત કરશું. વિમલભાઈ શું કહેશો, કઈ રીતના આખું આ પનીર છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે અને શું ખાસ તકેદારી? પનીરમાં પહેલાં તો એ રીતનું ચેક કરવામાં આવે છે કે પનીરના પ્રાઇમરી ટેસ્ટ કરવાના, જેમ કે અત્યારે તમને જે બતાવ્યું કે સ્ટાર્ચનો ટેસ્ટ કરવાનો. સ્ટાર્ચનો ટેસ્ટ કર્યા પછી એમાંથી ફેટને એક્સટ્રેક્ટ કરવાની. એ ફેટ એક્સટ્રેક્ટ કર્યા પછી એનું બીટ્રો રિફ્રેક્ટોમીટર રીડિંગ અને એની આરએમ વેલ્યુ કરવાની, કે જેના પેરામીટર ઉપરથી ખબર પડે કે એની અંદર મિલ્ક ફેટ છે કે વેજીટેબલ ફેટ છે. વેજીટેબલ ફેટ હોય તો એનું રિફ્રેક્ટોમીટર રીડિંગ છે એ 40 કરતાં વધારે આવે છે. જ્યારે ઘી હોય, ડેરી પ્રોડક્ટમાં જે ઘી વપરાતું હોય એ ઘી એટલે કે મિલ્ક ફેટ જે પનીરમાં જ હોવું જોઈએ એનો પેરામીટર 40 થી 44 વચ્ચે, એટલે 40 to 44 હોવા જોઈએ, જે એ બતાવે કે એની અંદર મિલ્ક ફેટનો યુઝ થયેલો છે. આરએમ વેલ્યુ એનું બીજું ફેક્ટર છે, બીજા પેરામીટર છે કે જે 24 હોવા જોઈએ. જો 24 કરતાં વધારેના આરએમ વેલ્યુ આવે તો એ કહી શકાય કે એ ઘી નાખેલું છે, એટલે કે એ રિયલ પનીર છે. અને જો એ 24 કરતાં ઓછું હોય અને એનું બીટ્રો રિફ્રેક્ટોમીટર રીડિંગ 44 કરતાં વધારે આવતું હોય તો એવું કહી શકાય કે એની અંદર વેજીટેબલ ફેટનું મિશ્રણ કરેલું છે, જે એનાલોગ તરીકે કહી શકાય. અચ્છા, આની સાથે જ અત્યારે તો લેબોરેટરીમાં આ તપાસ કર્યું, પરંતુ લોકોએ પોતાના ઘરે કે અથવા પોતે ખુદે ચેક કરવું હોય કે જે આ પનીર સારું પનીર ગુણવત્તાવાળું છે કે એનાલોગ પનીર છે, તે કઈ રીતના ખ્યાલ પડે? હવે ઘરમાં આપણે એક ટિંચર આયોડીન, જે આપણે અહીંયા આયોડીનનો ટેસ્ટ કર્યો એ જ આપણે ઘરે કરી શકીએ. જો આપણું પનીર હોય એ પનીરને તમે છીણી લેવાનું, છીણીને આપણે ઘરે ટિંચર આયોડીન હોય છે જે આપણે અમે લેબોરેટરીમાં એને આયોડીન સોલ્યુશન કહીએ છીએ, પણ વાગ્યા ઉપર લગાડવાનું જે ટિંચર આયોડીન હોય છે એના ડ્રોપ મૂકી અને એ ઘરે આપણે સ્ટાર્ચનો ટેસ્ટ તો કરી જ શકીએ. પણ જ્યારે આપણે મિલ્ક ફેટ અને વેજીટેબલ ફેટ બે જુદી કરવી હોય તો લેબોરેટરીની જરૂર પડે છે. પણ તમારે ખાસ તકેદારી એ રાખવી કે જે સેમ્પલ આપણે પનીર લઈએ એ પનીર બજારમાં લેતી વખતે એ લેબલવાળું હોય એવું લેવું જોઈએ. જો લેબલવાળું પનીર લો ફેટ પનીર, મીડિયમ ફેટ પનીર કે પનીર લખેલું હોય તો એ પૂરેપૂરું પનીર હોવાની શક્યતા છે. પણ જો એની ઉપર એનાલોગ બોર્ડ લખ્યો હોય અથવા તો કશું જ ના લખ્યું હોય તો શંકાસ્પદ કહેવાય કે જે પનીર એનાલોગ હોઈ શકે. એફએસએસઆઈની શું ગાઈડલાઈન છે કે કઈ રીતનું પનીર છે કે જે રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? કારણ કે હવે આ એનાલોગ પનીર છે તેના ઉપર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે.
હવે પનીર FSSAIની ગાઈડલાઈન પ્રમાણે 3 પ્રકારના પનીર હોય છે, લો ફેટ પનીર, મીડિયમ ફેટ પનીર અને પનીર. હવે એ જે આ હોય છે એ એના જે બોર્ડ લખેલા છે એના ઉપરથી જ ખબર પડે કે લો ફેટ પનીર છે એ એમાં ફેટની માત્રા ઓછી હોય, એટલે કે એને 20% કરતાં ઓછી હોવી જોઈએ. મીડિયમ ફેટ પનીર છે 20થી 50% ફેટવાળું હોય, અને પનીર છે એ એટલે પનીર એવી રીતે વેચાતું હોય છે કે મલાઈ પનીર, સોપ પનીર એવી રીતે જે વેચાતું હોય અને 50% કરતાં વધારે ફેટ રાખવી જરૂરી છે. સાહેબ, લોકોએ એનાલોગ પનીર છે તે કેવી રીતના ધ્યાન રાખી શકાય? કદાચ કોઈ ભૂલથી ડેરીથી પ્રોડક્ટ લીધું કે કઈ રીતનું, તો એ કઈ રીતના સામાન્ય વ્યક્તિ એ પનીર સાથે જે ઓરિજિનલ પનીર છે કે એનાલોગ તે થઈ શકે? એના માટે આપણે બજારમાંથી લેતી વખતે ખાસ એ જ વસ્તુ જોવું પડે કે પેકિંગ એનાલોગ પનીર હોય તો એને કમ્પલસરી પેકિંગમાં જ વેચવાનું છે અને એના ઉપર એનાલોગ શબ્દ લખવો જરૂરી છે, એ કમ્પલસરી છે. ચોક્કસથી કે આ લેબોરેટરી ઓફિસર વિમલ શાહ હતા કે તેમણે સ્પષ્ટ કહ્યું કે જે એનાલોગ પનીર હોય તેને સ્પષ્ટ પેકિંગમાં જ દર્શાવવાનું હોય છે, એટલે લોકો જે પનીર ખાવાના શોખીન હોય તે લોકોએ તે પનીર લેતા પહેલાં તપાસ કરવું જોઈએ કે જે પેકિંગમાં લો ફેટ, મીડિયમ ફેટ અને વધુ જે ફેટવાળું હોય તે દર્શાવતા હોય છે, એટલે કોઈ પણ પેકિંગમાં લખાણ વગરનું હોય તો તે પેકિંગ છે કે જે શંકાસ્પદ પનીર જે છે તે કહેવાય છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.